જૂનાગઢના માળિયાહાટીનામાં કોંગ્રેસ દ્વારા જનાક્રોશ રેલી યોજાઈ। સોમનાથથી પ્રારંભ થયેલી રેલી માળિયાહાટીના ખાતે પહોંચી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પાલ આંબલિયા, પ્રગતિ આહિર, ધારાસભ્ય વિમલ ચુડાસમા અને હીરા જોટવા સહિતના કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો રેલીમાં જોડાયા। મહારાણા પ્રતાપસિંહજી ચોક ખાતે મહારાણા પ્રતાપસિંહની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા। ખેડૂતોના પ્રશ્નોને લઈ સરકાર સામે પ્રહારો કરવામાં આવ્યા। કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મગફળી, કપાસ સહિતના પાકોમાં ભારે નુકસાન થયું છે। સમગ્ર ગુજરાતમાં જે રીતે ખેડૂતો અત્યારે હેરાન પરેશાન છે, એક તરફ આત્મહત્યાઓ વધી રહી છે, એક તરફ કુદરત રૂઠી હોય ને સરકાર નિષ્ઠુર બની હોય, એવા સંજોગોમાં ખેડૂતોની જે વેદના છે, પીડા છે, જે દર્દ છે, જે આક્રોશ છે, એને વાચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત આક્રોશ રેલીની શરૂઆત કરવામાં આવી છે। આ યાત્રા સમગ્ર ગુજરાતના બધા જ જિલ્લાઓમાં શરૂઆત થવાની છે, પણ સૌથી પહેલી આજે સૌરાષ્ટ્રમાં સોમનાથ દાદાના આશીર્વાદ લઈને શરૂઆત કરી છે।